મારા દામિની ખોવાઈ ગઈ છે. કોઈ બીજું પણ આવવાનું હતું? શટ અપ. તારી રાહ જોઈને ઊભી છું. ક્યારની અહીંયા ઊભી રાખી છે મને. સોરી, એકચ્યુઅલી ઘરે મનાવતી હતી ને, એમાં લેટ થઈ ગયું. વેરી ગુડ. હું પણ મનાવીને જ આવી છું. માની ગયા? માની ગયા હોત તો અહીંયા ઊભી ના હોત ને, દોડીને તારા ઘરે આવી જાત. પણ માને તો ને, આ મમ્મીજીએ તો હઠ લીધી છે. આજ પણ નહીં માનું ને કાલ પણ નહીં માનું. ખબર નહીં મગજમાં શું ચાલે છે. સેમ. આ બંનેના વિચાર પણ કેટલા મળે છે નહીં? મારા સસરાનું પણ એવું જ કંઈક છે. એ પણ ના પાડે છે. એ પણ કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. આપણે કેટલા મસ્ત પ્લાન બનાવ્યો હતો નહીં, અને અમારા સસરા એના પર પાણી ફેરવી રહ્યા છે. તો હવે શું કરવાનું? એ પાણીની ઉપર પોતું મારીને પાછો પ્લાન બનાવવો પડશે. જો મને એવું કેમ લાગે છે કે આ લોકો કોલેજમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય. હાયલા, શરમ કરો. શરમ નથી આવતી આવું બોલતા પહેલા? જોવો, એ બંનેને જોઈને એવું લાગે છે કે પહેલા કોલેજમાં સાથે હતા, એટલે કે એવા તો એ કબૂલ કરી છે એમણે, પણ એવા કઈ સંબંધ હતા કે નહીં? સંબંધ એટલે શું દામિની? બરાબર જ કહી રહી છું. બની શકે ને કે પેલા લોકો રિલેશનમાં રહ્યા હોય એઝ અ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, પછી એકબીજાનો સ્વભાવ મેચ ના આવ્યો હોય, અલગ પડી ગયા હોય, એટલે જ ના પાડતા હોય ને. બાકી વાંધો શું છે? તારા સસરા પણ આટલા હેન્ડસમ છે અને મારા મમ્મીજી પણ બ્યુટીફુલ છે, તો પણ ના પાડે છે. પણ એ લોકોને વાંધો શું છે? અમારા સસરા તો એક જીત લઈને બેઠા છે કે અત્યારે કઈ લગ્ન કરાતા હશે. આ સમાજ કુટુંબ પરિવાર આપણી કેવી વાતો કરશે? અરે સમાજ કુટુંબને શું છે? એ લોકોનો તો કામ જ છે ને કે ગામની વાતો કરવાની. સમાજનું છોડો ને, પોતાનું વિચારો. ગડપણ તારું સહેલું નથી હોતું. આ ઉંમરે એક પાર્ટનરની જરૂર હોય જે આપણને સમજી શકે, જે આપણી બીમારીમાં આપણો સાથ આપી શકે. અને સ્પેશિયલી આ 2 ટાઈમની દવાઓ છે ને, એ વહુઓના હાથે ન ખાવી. હા, હવે સુખ દુઃખની વાતો કરવા માટે કોઈની જરૂર પડે છે, સમજુ છું હું. પણ મારા સમજવાથી શું થશે? અમારા સસરા સમજવા જોઈએ ને, અને અમારા સસરા એકનો વાંક નથી. આ તમારા મમ્મીજી એ સમજતા નથી ને. માનું છું, મમ્મીજી પણ અઠીલા છે. એક વાતની જીદ લઈને તો ક્યારેય સમજે નહીં. પણ જો કઈ ને કઈ તો કરવું જ પડશે ને. હવે આપણે આ મિશન ઇમ્પોસિબલ હાથમાં લીધું છે ને, એને પોસિબલ બનાવવું જ પડશે. મેં તો હાથી સાથે વાત કરી હતી. એમને કહ્યું હતું કે પપ્પા છે ને કોઈ વાતે માનતા નથી, પણ એમની પાસે છે ને આનો કોઈ રસ્તો નથી. મારી પાસે છે. શું? ખોટું બોલીને કાગળ પર સાઈન કરાવી લઈએ? વાવ, સાઈન તો કરાવી લઈશું, પણ એ બંનેને સાથે રહેવાની ઈચ્છા નહીં હોય તો? આપણે એવું લાગે છે કે આ સમાજ કુટુંબ પરિવારના લીધે એ બંને સાથે નથી રહેવું. કોઈ બીજું રીઝન હશે તો શું કરશું? મેં તો પહેલા જ કહ્યું કે આ જ રીઝન હશે. બંને પહેલા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હશે, પછી નહીં મેચિંગ આવ્યું હોય તો અલગ પડી ગયા, અને અત્યાર સુધી ખુન્નસ રાખી છે. બોલ. હા, તો ત્યારે મેચ ના આવ્યું તો એવું કેમ માની લીધું કે એટલા વર્ષો પછી મેચ આવી જશે? અત્યારે પણ બંનેના સ્વભાવ તો સરખા જ હશે ને? એ જ કહું છું ને. એવું પણ હોઈ શકે ને કે બંનેના ફેમિલી વાળા નહીં માન્યા હોય. બની શકે. તો હું મારા મમ્મીજીને પૂછું. ઘરે જઈને આજ તો પૂછી જ લઉં કે મમ્મીજી સાચે સાચું બોલો કે આ જીત અંકલ સાથે તમારે શું હતું? નહીં નહીં નહીં, વાત પૂછીશ પણ ઘુમાવી ફેરાવીને. હા, આવી રીતે પૂછીશ તો ગાળ તૂટી જશે ને. પણ હું તો પૂછી શકું ને. મારા સસરા થોડી પતિ છે ને તારે. હા, એ તો હાથ ઉપાડી શકે ને. હાથ ઉપાડી શકે? હાય હાય, નાની વાત છે. ધક્કા મારીને ઘરની બહાર કાઢી શકે, અને કોઈ રોકે પણ નહીં. એવું કઈ નહીં થાય. આમાં આદિત્ય મારી સાથે છે. સાથે હોય એટલે શું? ગમે તે અંડશંડ બોલીએ તો પણ સાથ આપે એવું ના હોય ને. જો અત્યારે સસરાનું ગોતતા ગોતતા ભરી જવાનીમાં આદિત્યભાઈ માટે છોકરી ગોતવી પડે ને, એવું ના કરતી. હાય રામ, આવું તો નહીં બોલો. આ તમને શરમ આવી જોઈએ. હું આ બીજાના ઘર વસાવાની વાત કરું છું ને તમે મારું ઘર તોડાવવાની વાત કરો છો. હકીકત સમજાવી મેં તો તને. હવે તારી ઈચ્છા કે તારે શું કરવું છે. જો હજુ પણ હું હાર નહીં માનું. હજુ એકવાર વાત કરીશ, અને જો મમ્મીજી માની જાય ને તો ગંગા નાયા. હાર તો હું નથી માનવાની. હું પણ મારા સસરાને મનાવીને જ રહીશ. નો શું કામ ને માને, અને ન માનવું હોય ને તો એમની પાસેથી રીઝન તો લઈને જ રહીશ કે શું વાંધો છે એમને. તો ચલ
મિશન ઇમ્પોસિબલ પર લાગી જઈએ? હા, એક કામ કરીએ તો મારા સસરાને એકવાર તમે સમજાવી જો, તમારા સાસુને હું સમજાવું. બની શકે, વાય નોટ. અને આમ પણ આ એકબીજાને સમજાવવા જશું ને તો કદાચ એ લોકો મનની વાત કહી દેશે. ભડાસમાં સહી પણ વાત તો બહાર નીકળશે ને. પણ પહેલા આપણે આપણા હસબન્ડ સાથે વાત કરી લેવી જોઈએ ને કે અમે આવું વિચાર્યું છે. ડાયરેક્ટ કોઈ પ્લાન ચાલુ ના કરી દેવાય. સાચી વાત છે તારી, વાત તો કરવી જોઈએ. ચાલ ત્યારે હું વાત કરી લઉં. હું પણ મળીએ. હા ને, મળીએ. અને બીજી વાર જ્યારે મળવા બોલાવું ને તો જલ્દી આવજે. પપ્પા, હું શું કહું છું, આ રાધા આંટી છે ને બહુ સારા લાગે છે ખરેખર. તમે જરાક વિચાર તો કરો. આ મારું માનવું એવું છે કે તમે એકવાર હા પાડો ને એટલી જ વાર છે. આ બાકી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. પેલા ભાઈ, મેં તને કેટલી વખત ના પાડી છે કે મારે લગ્ન નથી કરવા, તો પછી તું અને દામિની આ આદુ ખાઈને મારી પાછળ કેમ પડ્યા છો? સમજતા કેમ નથી તમે? હા, નાના છોકરા જેવી જીદ ના કરો તમે. મારી વાત સમજો. હા છે ને, હું એક હા ઘરનો વડીલ તરીકે વાત કરી રહ્યો છું તમારી સાથે. માનું છું કે તમે મારા પપ્પા છો, પણ થોડીક વાર માટે સમજી લો કે તમે મારા દીકરા છો અને હું તમારો પપ્પો છું. સાંભળે, હું કહું ને એમ તારે કરવાનું છે. એટલે તું આદુ પપ્પા હું ખાલી એમ કહું છું તમને. એનિમલ જોઈને આવ્યો છે ને તું? એનિમલ તો મેં જોયોનો ઘણો સમય થઈ ગયો, પણ પપ્પા હું એવું નથી કરવા માંગતો કે હું તમારા ઉપર ગુસ્સો કરવા પણ નથી માંગતો, પણ હું તમને એ સમજાવું છું કે તમે, મને ખબર છે પપ્પા કે તમે મને કેવી રીતે મોટો કર્યો. હા, મમ્મીના ગયા પછી તમે કેટલી મતલબમાં કષ્ટ વેઠ્યો છે. હા, દીકરાની જવાબદારી, ઘરની જવાબદારી, કમાવાની જવાબદારી, અરે જવાબદારી ઉપર જવાબદારી ને માણસ જવાબદારી નીચે જ્યારે દબાઈ જાય ને ત્યારે બચારો. ગમે એટલી જવાબદારી હતી, બધું હતું, હવે તો શાંતિ છે ને? આ મારી શાંતિ તારાથી જોવાતી નથી? શાંતિ પપ્પા, અરે શાંતિ ન કહેવાય, અશાંતિ કહેવાય. અરે જીવનની અંદર એક હૂફ તો હોવી જોઈએ ને. હા, કે તમે આમ ઘરે આવો, તમને પ્રેમથી પૂછે કે પાણી લાવો, તમે જમ્યા કે નહીં? આદિના બાપુ, તમે શું કરતા હતા? આખો દિવસ થાકી ગયા છો, હાથ કસી દો. મારે એવી બધી કઈ જરૂર નથી. આ મારે ટાઈમ ટુ ટાઈમ ખાવાનું મળી જાય છે, આ ટાઈમ ટુ ટાઈમ મારી દવા દારૂ મળી જાય છે. આ બધું મને છે ને આ દામિની મને બધું ધ્યાન રાખે છે, બરોબર? એટલે મારે લગ્ન કરવાની કોઈ જરૂર નથી. પપ્પા, લગ્ન તો તમારે કરવા જ પડશે. મેં બધા સપનાઓ જોયા છે ને, મારા સપના કોઈ દિવસ ખોટા ન પડે. હા, મતલબમાં દિવસે જોઉં કે રાતે જોઉં, સપનું મારું સાચું જ પડે. અને તમે સમજો કે કાલ સવારે દામિનીને કંઈ થઈ ગયું તો હા, હું પણ તમારી જેમ જીદ કરીશ તો કે હું લગ્ન નહીં કરું બીજી વાર. હા, અરે ભાઈ સાહેબ, તારે લગ્ન કરવું હોય તો કરી લેજે ને બીજી વાર. અરે પપ્પા, કેવી વાત કરો છો તમે? જો ન કરતા હોય તો હું તમારો દીકરો. સમજતો કેમ નથી ભાઈ? તમે પપ્પા મારી વાત સાંભળો. અરે પપ્પા, તું ત્યાં શું કરતી હતી? હે, પહેલા મને એ કે. હેલો, ક્યાં ગઈ તું? અહીંયા શું કરતી હતી? તને પૂછું છું, અહીંયા શું કરતી હતી? બીજું કઈ સાંભળ્યું નહોતું ને? મેં કહ્યું હતું કે દામિની જતી રહી હોય તો, એટલે હું તને કે ખોવા નથી માંગતો, ખાલી એમ જ કહેતો હતો પપ્પાને ડરાવવા માટે. બધું જ સાંભળ્યું, પણ એ વાત પર છે ને હું પછી ડિસ્કશન કરીશ, પછી ઝઘડો કરીશ. પેલા અત્યારે પપ્પા શું કહીને ગયા કઈ સમજાતું નહોતું મને. પપ્પા છે ને થોડાક શરમાઈ જેવું લાગ્યું. આમ દાંત આવતા જ હતા પણ દેખાડ્યા નહીં, કારણ કે મું જાડી આવી જાય ને એટલે બરાબર સ્માઇલ આમ દેખાણી નહીં પપ્પાની. બાકી પપ્પાની સાથે મેં હમણાં વાત કરી હતી, પણ પપ્પા તો એકના બે થવા રાજી નથી. હા, મને એમ થાય છે કે આ બંનેને મનાવવા કઈ રીતે? જો, હું પણ એમનો દીકરો છું. હા, ગમે તે થઈ જાય, પપ્પાના લગ્ન તો હું કરાવીને જ રહીશ. કદાચ એના માટે મારે ગમે તે કરવું પડે ને તો હું કરીશ. અને તું મારી ધર્મપત્ની છો એટલે તારે પણ મને સાથ આપવો જ જોઈએ. આપણે પપ્પાને ગમે તેમ કરીને પરણાવીને રહીશું. આઈડિયા? રાધા આંટીને કિડનેપ કરી લઈએ. ઓહ, કિડનેપ કરવાથી શું થશે? પપ્પા પાછા મૂકી આવશે. બહુ સાદા અને સીધા માણસ છે. હા, જો પપ્પાએ જીવનમાં કંઈક એવા કામ કર્યા હોત ને તો સારું હોત, તો હું મમ્મી વગર ના રહ્યો હોત. પપ્પા ગમે ત્યાંથી ગમે એને કિડનેપ કરીને ઘરમાં લઈ આવ્યા હોત. આઈડિયા. બીજો
રિવર્સ સાયકોલોજી. રિવર્સ સાયકોલોજી? આપણે રાધા આંટીને એવું કહેવાનું કે મારા પપ્પા છે ને કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યા છે, અને સેમ પપ્પાને એવું કહેવાનું કે રાધા આંટી કોઈ બીજા સાથે લગ્ન કરે છે, એટલે એમના મનની જે વાત હશે ને એ બહાર આવી જશે. ઓ તારી મનની વાત, આઈડિયા રાખ તારી પાસે. મનની વાત બહાર આવી જશે નથી એમનાથી કોઈને કઈ ફરક પડવાનો નથી. પપ્પા છે ને દિલ વગરના પથ્થર છે. આ પથ્થર વગરના દિલ. અરે શું કહેવાય એને? તમે ના બોલશો, તમે ના બોલશો. સમજાતું નથી કે પપ્પાને સમજાવવામાં હું સમજાત. શું સમજાવવાનું હતું તને? શું કહેવાનું હતું તને? આઈડિયા. આપણે બંને આઈડિયા લગાવવાનો છે કે આ પપ્પાને અને મમ્મી એટલે કે રાધા આંટીને સમજાવવા કેમ. જો એ લોકોને હા બંનેને લગ્નની માટે મનાવવા જ પડશે. એક પણ હા નથી પાડતા. જો રાધા આંટી માની જાય ને તો પપ્પાને તો પછી આપણે ગમે તેમ કહીને મંડપમાં બેસાડી દઈશું. પણ રાધા આંટી નથી માનતા, પપ્પાય નથી માનતા. પપ્પા માની જાય તો વાત. પણ એ તારો આઈડિયા બકવાસ આઈડિયા હોય ને તું કેટલાક રાખે છે આવા આઈડિયા? આઈડિયા કામ લાગશે. આપણે છે ને એ બંનેને એકવાર મળાવી જોઈએ એકલામાં. પછી પછી શું થશે? શું પછી? અરે આપણા બધા એટલે કે આપણે બધા હોઈએ તો એ વાત કરવામાં શરમાતા હોય, ખુલીને વાત ના કરી શકતા હોય. જો બંને એકલામાં મળે અને કઈ વાત થાય તો સારું કહેવાય. પણ એ ભેગા જ ન થાય ને ભેગા થઈને વાત એવી કરે તો કે આપણા છોકરાઓ આપણી પાછળ પડ્યા છે, આપણે બંને કોઈ દિવસ એક ભાવમાં બે ભાવ કરવા જ નથી તો એવું કંઈ નહીં થાય. મને વિશ્વાસ છે એમના ઉપર. હવે વિચારવાનું એ છે કે બંનેને એકલા મળાવવા કેમ. માને છે ને મારા ડૉક્ટર પાસે લઈ જવા છે. પહેલાં તો ડૉક્ટરને કહેવું છે કે જુઓ આમની તપાસ કરો, આ ફૂલ બોડી ચેકઅપ કરો, જેથી કરીને પપ્પાનો જે પ્રેમ છે ને એ હવે મતલબમાં ઓછો થઈ ગયો છે. પ્રેમ જગાવવા માટેની દવા આપવી પડશે. આ લગ્ન વસ્તુ જેવી છે. લગ્ન પહેલા તો છે ને માણસને બહુ પ્રેમ આવતો હોય છે, ખાસ કરીને પુરુષોને. પણ જેવા લગ્ન થાય ને કે પત્ની માટેનો બધો પ્રેમ ગાયબ થઈ જાય, બીજી સ્ત્રીઓ માટે જ પ્રેમ બાકી રહે. કેવું બોલે છે તું? મારો પ્રેમ આજે પણ આવડો જ છે, હતો એટલો જ મોટો. અને જો સાચું કહું તો હું ખોટો નથી, સાચો છું. દામિની, આપણે બંનેને કેટલું બને છે, બંને એકબીજાને આટલો પ્રેમ કરીએ છીએ. પણ તારો છેલ્લો જે આઈડિયા હતો ને એ સારો હતો કે એ બંનેને એકલામાં વિચાર આવી ગયો. આપણે છે ને એ બંનેને ખોટું બોલીને મળાવીશું. શું સાંભળો? હા શું આઈડિયા છે બાકી ખરેખર. હા તું બારીએથી ડોકાય તોય તારું મગજ તો કામ કરે જ ત્યો. કેવું પડે બાકી. હા એમ જ કરીએ. ચાલ હવે પપ્પાને હું બહારથી ઘરે લઈને આવું અને તું જલ્દી બધી તૈયારી કર. પણ મારી તારીફ કરી કે મને સંભળાવી કે કઈ ખબર ન પડી. અશોક નથી, એણે કીધું કે એને કંઈક મારું કામ હતું એટલે એણે મને અહીંયા બોલાવી. રાધા, છોકરાઓ તો નથી કોઈ ઘરે, તું અહીંયા? મને અશોક એવું કીધું કે એ અહીંયા છે એટલે બસ હું અહીંયા આવી ગઈ. આમ બધું કેવું ચાલે છે? શાંતિ ને? શાંતિ. તારે કેવું ચાલે? બસ ચાલ્યા કરે છે. રાધા, એક વાત કહું? હા બોલો ને. હા, મને લાગે છે આ છોકરાઓ છે ને ગાંડા થઈ ગયા છે. હવે આ ઉંમરે આપણને પરણાવવાની વાતો કરે છે. જરા યોગ્ય નથી. અરે એ લોકો એમની બુદ્ધિ પ્રમાણે વિચારે છે. અરે આપણે સમાજમાં રહ્યા છીએ, સમાજના લોકોને પણ મળ્યા છે અને કેટલા સંઘર્ષ કરીને આપણા બાળકોને આપણે મોટા કર્યા છે. તો પછી હવે બાળકોની વાતમાં હાય હા ન કરવાની હોય, એને એના હિસાબે વિચારવા દેવાનું હોય, આપણે આપણા હિસાબે વિચારવાનું હોય. એટલે એ લોકોને એની રીતના મહેનત કરવા દો અને આપણે આપણી રીતના. મીરા? અરે અશોક,
તે જ કીધું હતું કે તું અહીંયા છે, મારે તારું કામ છે મમ્મી, અને હું અહીંયા આવી તો તમે બધા ક્યાં જતા રહ્યા હતા? અમે બધા સંતાઈ ગયા હતા અને છુપાઈને તમારી વાતો સાંભળતા હતા. અમને એમ હતું કે કદાચ તમે લોકો એકાંતમાં વાત કરો અને હું ઘરે જાઉં? ના જુઓ પ્લીઝ સમજવાની કોશિશ કરો. સાચું કહું તો મેં નાનપણથી ક્યારેય માનો પ્રેમ નથી પામ્યો અને તમને જોયા પછી, તમારી વાતો સાંભળ્યા પછી મને બહુ વિચાર આવ્યો અને મારા પપ્પા તો કોઈ દિવસ મતલબમાં હું તો ક્યારેય વિચારશે જ નહીં કે હું બીજા લગ્ન કરું. પણ પપ્પાને મને એમ હતું કે હું મનાવી લઈશ. એમણે હા નથી પાડી અને તમે પણ મક્કમ રહ્યા. જો અમે લોકો તો ફક્ત વિચારી રહ્યા હતા અને તમને લોકોને લગ્ન માટે પૂછી રહ્યા હતા, પણ તમે લોકો તો એકબીજાને ઓળખો જ છો. કોલેજમાં પણ તમે લોકો સાથે હતા એટલે અમને વધારે ઉમ્મીદ થઈ. કોલેજમાં સાથે હતા બેટા, કોલેજમાં સાથે હતા, અમારું આખું ગ્રુપ હતું, અમે સારા મિત્ર હતા, એનાથી વધારે કંઈ જ નહીં. આંટી, અમે ક્યાં એવું કહ્યું કે તમારા બંને વચ્ચે કાંઈ હતું, પણ એ ત્યારે નહોતું ને. અને અત્યારે અમે તમને લોકોને ફોર્સ કરી રહ્યા છીએ તો એનું એક જ કારણ છે, પપ્પાને એમનું જીવન જીવવા માટે કોઈ સહારો મળી જશે અને તમારે પણ આ વિધવાની જિંદગી નહીં જીવવી પડે. સાચી વાત છે મમ્મી, પ્લીઝ હવે માની જાઓ. તમે જીવનના એવા સમયગાળા પર છો ને કે તમારે એવા વ્યક્તિની જરૂર છે જે તમારા સુખ અને દુઃખમાં સાથ આપે. માનીએ છીએ કે હું અને અશોક છીએ, અંકલને પણ આદિત્યભાઈ અને દામિની બંને એવું છે, પણ જે વાત આપણા જીવન સાથીને કરી શકીએ એ આપણા બાળકને પણ આપણે ન કરી શકીએ. હા મમ્મી, માની જાવ ને. અને તમે કોના લીધે ના પાડો છો કે આ સમાજ શું કહે છે? હવે તમે વિચાર કરો, સમાજ શું કહેશે એ પણ આપણે વિચારીશું. તો સમાજ શું કહેશે, સમાજ શું વિચારશે? સમાજ તમારા આંસુ લૂછવા માટે નથી આવ્યો ક્યારે. એ વિચાર કર્યો છે એકાંતમાં ક્યારેક તમે રડતા હશો, મારા પપ્પા પણ રડતા હશે. અને હું તમને એમ નથી કહેતો કે અમે તમને લગ્ન કરીને મતલબમાં ફસાવા માંગીએ છીએ, પણ જુઓ આ સમાજનો ડર છોડી દો. એકવાર તમે તમારા દિલની વાત સાંભળો અને સમજો કે આટલા વર્ષ તમે વિતાવી નાખ્યા છે. હવે જે કંઈ પણ વર્ષો બાકી રહ્યા છે એ સુખ અને શાંતિથી જીવી શકો ને. અને મમ્મી, તમે અત્યાર સુધી મારી હર એક ઈચ્છા પૂરી કરી છે, તો આ પણ મારી એક ઈચ્છા છે, તમે નહીં પૂરી કરો? પપ્પા જુઓ, તમારી પાસે બીજું કંઈ નથી માંગતો, ફક્ત એટલું માંગીશ કે અમે મને બધું જ આપ્યું છે. મા બાપનો બંનેનો પ્રેમ પણ આપ્યો છે, પણ માં જે પ્રેમ આપે એ તો તમે નથી આપી શક્યા ને. હા દીકરા, માનો પ્રેમ તો આ જગતમાં કોઈ ન આપી શકે, પણ હવે તમે લોકોએ આટલું મોટું પ્લાનિંગ કરી નાખ્યું છે તો એકવાર રાધાની પણ ઈચ્છા જાણવી જરૂરી છે. જો હું અત્યારે તાત્કાલિક તો હા નહીં પાડી શકું, પણ તમે જે વાત કરી એના ઉપર એક વખત વિચાર જરૂર કરીશ. મને થોડો સમય જોઈએ. હા આપ્યો ને મમ્મી, તમે વિચારી લો પછી જવાબ આપજો. 5 મિનિટ? ના ના, આ જુઓ વાંધો નહીં, તમે મતલબમાં વિચારીને પછી જણાવી શકો છો. હું રાહ જોઈશ તમારા જવાબની. 2 દિવસ. હા 2 દિવસમાં મમ્મી વિચારીને બધો જવાબ આપશે, હે ને મમ્મી? હા 2 દિવસ. પાકું. હા જુઓ, બીજાના માટે નહીં, મારા માટે હા પાડજો, કારણ કે મને તો ખબર જ નથી ને કે સાસુ ખીજાય તો કેવું લાગે. મને ખબર છે ને, ચૂપ રહે. હા રજા લઈએ. કઈ વાતો નહીં. જય શ્રી કૃષ્ણ. પપ્પા આંટીને બહાર સુધી મૂક્યો. હા હા આવી હો. હા જાઓ ને. જોયું, મને તો લાગે છે કે મારા મમ્મી હા પાડી દે. આ તમે લોકો છે ને આમાં થોડી ઉતાવળ કરી નાખી. થોડીક વાર વાત કરવા દીધી હોત તો
આજે ને આજે ફેસલો થઈ અરે જાય. શું ફેસલો થઈ જાય? ઉલટાના મતલબમાં બંને નક્કી કરી લે કે કોઈ દિવસ હા નથી પાડવી. એના કરતાં સારું કર્યું કે સમયસર આપણે બધા આવી ગયા. હા હું સમયસર આવી તમે. ગઈ. અને જુઓ, હા મને લાગે છે કે મતલબમાં રાધા આંટીએ વિચારવાનું કીધું ને, હા વિચારીને જવાબ એટલે એમની હાથ હશે. અને પપ્પાએ તો હા પાડી દીધી છે. હા પપ્પાએ તો કીધું છે કે એમનો શું વિચાર છે જાણી લઈએ. હાશ, હે ભગવાન, થેન્ક યુ સો મચ. હા મને મમ્મી મળી જશે. તમે સાસુ તો બાપ નુકસાની તમારી જ છે ભાઈ. જો આ તમને કઈ નહીં મળે, પણ તમે ક્યારેક અહીંયા આવતા રહેશો, જતા રહેશો, કઈ વાંધો નહીં. અમે લોકો ત્યાં આવશું મળવા માટે. હા અને બીજે નો ઓર્ડર આપી દેજે. ઓ ઓર્ડર. જા મમ્મીને પેલા ઘરે મૂકીએ. ચલો ત્યારે જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા હા, મિશન સક્સેસફુલ. યસ.